ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે સપ્ટેમ્બર 2021 મહિનાના કરંટ અફેર્સ સ્ટડી કરશું. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ 26 ડિસેમ્બરને છે. અમારો અટેમ્પ્ટ છે કે એની પહેલાં બધું કરંટ અફેર્સ પૂરું કરી દઈ. અડધી કલાકમાં આખા મહિનાનું રિવિઝન થાય છે. તમે 10 મહિનાના કરંટ અફેર્સ માત્ર 5 કલાકમાં રિવાઇઝ કરી શકશો. તો એક્ઝામ માટે તમે કરંટ અફેર્સનું વેઇટેજ GS2માં ઓલમોસ્ટ 100 માર્કથી વધારે હશે. તો એના માટે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ સપ્ટેમ્બર 2021 મંથનો. તો પહેલા પોલિટીમાં ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં પહેલું હતું અનુરાધા બસિન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2020નો કેસ. તો એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે જે ઇન્ટરનેટ છે એ ફંડામેન્ટલ રાઇટ છે, એક્સેસ ટુ ઇન્ટરનેટ. અને એમાં જો તમે સરકાર કોઈ રિસ્ટ્રિક્શન આપે તો એ રિસ્ટ્રિક્શન ટેમ્પરરી હોવું જોઈએ અને પ્રપોર્શનેટ હોવું જોઈએ. પ્રપોર્શનેટ એટલે શું કે ભાઈ તમને લાગે થોડુંક અમથું જ હિંસા થશે તો થોડુંક તમારે રિસ્ટ્રિક્શન નખાય. તમને એમ લાગશે કે મોટા રાઇટ્સ આનાથી થઈ જશે તો તમારે મોટું રિસ્ટ્રિક્શન લાવી શકો, બટ ઇટ કેનોટ બી પરમનન્ટ ઇન નેચર. તમારે એ રિસ્ટ્રિક્શન ટેમ્પરરી રાખવું પડે. આવું સુપ્રીમ કોર્ટે અનુરાધા બસિન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કીધું હતું. નેક્સ્ટ ચર્ચામાં હતી AK રાજન કમિટી. તો જીપીએસસી સીધો સવાલ પૂછીએ કે AK રાજન કમિટી કોના માટે બની હતી. તો AK રાજન કમિટી નીટના તમિલનાડુની અંદર મેડિકલ એડમિશન ઉપર શું ઇમ્પેક્ટ પડે છે એના માટે સ્ટડી કરવા માટે બનાવવામાં આવી હતી. નેક્સ્ટ ચર્ચામાં હતું એક ભાઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કરાવો હતો. તો એના માટે એટર્ની જનરલની કન્સેન્ટ ફરજિયાત હોય. તો જ્યારે પણ કોઈ પ્રાઇવેટ સિટીઝન કોઈ બીજા વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ દાખલ કરવા ઈચ્છે તો એના માટે એટર્ની જનરલની કન્સેન્ટ ફરજિયાત હોય. એટર્ની જનરલ ના પાડે તો કેસ ના થઈ શકે. પણ જ્યારે કોર્ટ પોતાની રીતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કરવા ઈચ્છે તો ત્યારે એજીની કન્સેન્ટ જરૂરી ના હોય. નેક્સ્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને CBI વચ્ચેનો રિલેશનશિપ. કે CBI જ્યારે અલગ અલગ રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન કરવા જતું હોય, આ સપ્ટેમ્બર દરમિયાન ઘણા રાજ્યો જેમ કે વેસ્ટ બેંગોલ ને એ લોકોએ ના પાડી હતી, કોઓપરેટ કરવાની ના પાડી હતી કે CBI ઇન્વેસ્ટિગેશનમાં એ લોકો કોઓપરેટ નહીં કરે. તો આના માટે જે પ્રોવિઝન છે એ એવો છે કે સ્ટેટની મંજૂરી લેવી પડે, કે સ્ટેટની કન્સેન્ટ હોય સ્ટેટ ગવર્મેન્ટની તો જ CBI એમાં ઇન્વેસ્ટિગેશન એ રીતે કરી શકે. પણ જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો હોય કે CBI આ બાબતની ઇન્વેસ્ટિગેશન કરો, ત્યારે એને સ્ટેટના કન્સેન્ટની જરૂર હોતી નથી. તો આ પ્રકારના સ્ટેટમેન્ટ તમને પૂછી શકે. નેક્સ્ટ ચર્ચામાં હતી બેજિયંત પાંડા કમિટી. તો આ બેજિયંત પાંડા કમિટી કોના માટે હતી કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે એને બનાવી હતી કે જે નેશનલ કેડેટ કોર્પ્સ હોય NCC, એને આપણે કઈ રીતે દેશની સેવા અને સુરક્ષામાં વધારે ઉપયોગ કરી શકીએ એના માટે આ કમિટી પાસેથી એ લોકોએ સૂચનો મંગાવ્યા હતા. તો એની કમિટી છે બેજિયંત પાંડા કમિટી. નેક્સ્ટ ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ચર્ચામાં હતી. તો બાય કન્વેન્શન ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ આપણે હંમેશા ઓપોઝિશન પાર્ટીવાળાને આપતા હોય છે અને એમને જો રિમૂવ કરવા હોય ડેપ્યુટી સ્પીકરને તો ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ. ઇફેક્ટિવ મેજોરિટી એટલે કેટલી? જે ટોટલ હાઉસની 50% સ્ટ્રેન્થ કરતાં વધારે હોવું જોઈએ અને જે મેમ્બર્સ પ્રેઝન્ટ હોય એના પણ 50%થી વધુ. આફ્ટર રિમૂવિંગ ધ વેકન્સી, એટલે માની લો લોકસભા છે, જો ડેપ્યુટી સ્પીકર લોકસભાના સદસ્ય છે એટલે એમને રિમૂવલની પ્રોસિજર ખાલી લોકસભામાં જ થાય. તો લોકસભામાં 552 સીટ હોય, એમાંથી માની લો 7 કે 8 અત્યારે વેકન્ટ પડી હોય, કે જે વેકન્ટ હોય અથવા કોઈ મેમ્બરની ડેથ થઈ ગઈ હોય, તો આ વેકન્ટ જે સીટ છે, જો એબસન્ટ નથી, એબસન્ટ અને વેકન્ટ બે અલગ વસ્તુ છે. વેકન્ટ એટલે શું કે જગ્યા ખાલી પડેલ છે. એબસન્ટ એટલે કે એનો મેમ્બર તો છે બટ એ આજે આવ્યો નથી. એટલે જે વેકન્ટ સીટ હોય, માની લો 10 સીટ વેકન્ટ છે, તો એ 552માંથી 10 સીટ સબટ્રેક્ટ કરીને 542 વધે તો એના 50%, 271થી વધુ એ હોવા જોઈએ તો તમારી ઇફેક્ટિવ મેજોરિટી કહેવાય. એટલે ડેપ્યુટી સ્પીકરને જો એમની પોસ્ટ પરથી રિમૂવ કરવા હોય તો ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ. નેક્સ્ટ એડમિનિસ્ટ્રેશનમાં પહેલા ચર્ચામાં હતી કર્બી એગ્રીમેન્ટ. તો આ કર્બી એગ્રીમેન્ટ શું છે? ટ્રાયપાર્ટાઇટ એગ્રીમેન્ટ છે. 3 પાર્ટી છે આ એગ્રીમેન્ટમાં. પહેલી છે ઇન્સર્જન્ટ ગ્રુપ્સ ઓફ આસામ. ઇન્સર્જન્ટ એટલે શું કે જે સરકારથી થોડા અલગ પડવા માંગતા હોય, થોડા વાયોલેન્ટ હોય. તો આવા 5 ગ્રુપ આસામમાં ભેગા હતા. એ પાંચેય આ એગ્રીમેન્ટના હિસ્સો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ. તો આ આસામની અંદર એક રિજન છે કર્બી અંગલોંગ. તમે જે આપણે પોલિટીના લેક્ચર આપણે ડીપમાં જોશું ત્યારે કર્બી અંગલોંગ એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તરીકે પણ હિસ્સો છે. એટલે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ શેડ્યુલ 6ના અંતર્ગત એમના કાયદાઓ ઘડાતા હોય છે. તો આ કર્બી અંગલોંગ એગ્રીમેન્ટ તમને પૂછે કે કયા રાજ્યને લગતું છે તો તમારે કહેવાનું આસામ. નેક્સ્ટ ચર્ચામાં હતું સ્ટેબલ કોઈન.
તો સ્ટેબલ કોઈન એટલે શું કે એવી ક્રિપ્ટોકરન્સી જેને તમે ગવર્મેન્ટ કરન્સી સાથે બેક કરો, કે ભાઈ એક માની લો કોઈ કરન્સી આજે આવી કે ભાઈ XYZ કરન્સી, અને એનું બેકઅપ એને રાખ્યું ડોલર, કે ભાઈ ડોલર વધશે તો અમારી કરન્સી વધશે અને ડોલર ઘટશે તો અમારી કરન્સી ઘટશે. આ પ્રકારનું કોઈ બેકિંગ તમે જો ક્રિપ્ટોકરન્સીને આપતા હોય તો એને સ્ટેબલ કોઈન કહેવાય, કે કોઈ પણ ગવર્મેન્ટ બેક્ડ કરન્સીને ગવર્મેન્ટ આવી રીતે લોન્ચ કરે તો એને સ્ટેબલ કોઈન કહેવાય. નેક્સ્ટ છે PM મિત્રા. તો મિત્રાનું ફૂલ ફોર્મ છે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપેરલ પાર્ક્સ. તો આનાથી શું છે, એક આખું એમને ટેક્સટાઇલની ચેઇન ક્રિએટ કરવી છે ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ સાથે. ટેક્સટાઇલ ચેઇન એટલે શું કે ભાઈ રો મટીરિયલથી આખું એ લોકો પ્રોસેસ કરશે, પ્રોસેસમાંથી ફિનિશ્ડ ગુડ્સ બનાવશે. આ પ્રકારનું આખું એને એક ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન ઊભું કરવું છે. એના માટે જે પાર્ક બનાવ્યા છે એનું નામ છે PM મિત્રા, મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ અપેરલ પાર્ક. નેક્સ્ટ ચર્ચામાં હતું ટોકનાઇઝેશન. ટોકનાઇઝેશન એટલે શું, આજે તમે ક્યાંક રજીસ્ટ્રેશન કરવા જાઓ અને તમારું આધાર કાર્ડ નંબર માંગે, તો આધાર કાર્ડ નંબરની જગ્યાએ તમે એની પાસે એક ટોકન પણ અમુક જગ્યાએ આપતા હોય છે, કે તમે ઈ તમારો મોબાઈલ નંબર નાખે ને તો તમારા મોબાઈલમાં એક OTP આવે, એટલે તમે આધાર કાર્ડ નંબરની જગ્યાએ આ 12 આંકડાનો બીજો ઓલ્ટરનેટ નંબર કે જે ટોકન કહેવાય છે આ પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, તો આ વસ્તુને કહેવાય ટોકનાઇઝેશન. એટલે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ દીધા વગર તમે જે ટોકન આવી રીતે ટોકનથી પણ કામ થઈ શકે, તો આ એડમિનિસ્ટ્રેશનના પ્રોસેસને કહેવાય ટોકનાઇઝેશન. નેક્સ્ટ છે UAPA, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. તો આમાં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એમાં ઇન્ડિયન અને ફોરેન બે નેશનલ્સ કેન બી ચાર્જ. જો કોઈ વિદેશી આવ્યો હોય અને એ UAPA નો ભંગ કરતો હોય તો એને પણ જેલમાં નાખી શકાય. બીજું, ઇટ વિલ બી એપ્લિકેબલ ટુ ઓફેન્ડર્સ ઇવન ઇફ ક્રાઇમ ઇઝ કમિટેડ ઓન ફોરેન લેન્ડ. જો ઇન્ડિયા વિરુદ્ધ જો કોઈ ફોરેન લેન્ડમાં પણ અનલોફુલ એક્ટિવિટીઝના કરતા હોય તો એમાં એને પનિશમેન્ટનું પ્રોવિઝન છે, અને 180 દિવસ સુધી એને આ લોકો પોતાના કેદમાં રાખી શકે, અરેસ્ટમાં, અને એનાથી પણ વધારે જો એમને પરમિશન જોતી હોય તો કોર્ટ પાસેથી પરમિશન માંગવી પડે. નેક્સ્ટ છે OGW. OGWમાં શું છે કે ભાઈ જમ્મુ એન્ડ કાશ્મીર કોઈ પણ અમુક લોકોને OGW ઘોષિત કરી દેતા હોય છે, એટલે મિલિટન્ટ્સ વિથઆઉટ વેપન. તો આની પ્રોવિઝન શું હોય કે એ લોકો છે ને આ આતંકવાદીઓના ખબરી હોય કે પછી આતંકવાદીઓને સપોર્ટ કરે, કે પોલીસ જ્યારે આતંકવાદીઓને લેવા આવે કે ગિરફ્તાર કરવા આવે ત્યારે એ લોકો એનો બચાવ કરતા હોય, તો આ પ્રકારના લોકોને મિલિટન્ટ્સ વિથઆઉટ વેપન કહેતા હોય છે, અને આ લોકોની જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ પકડતા પણ હોય છે. તો આ એક એડમિનિસ્ટ્રેશનનો ભાગ છે કે જ્યારે તમે IPS ઓફિસર બનો કે કોઈ પણ જગ્યાએ આવો સામનો કરો તો તમે અત્યારથી ઇન્ટરવ્યૂ લેવલની પણ તૈયારી કરી શકો કે આવી સિચ્યુએશનમાં શું આવે. ઇન્ટરવ્યૂમાં તમને સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન બી પૂછી શકે કે તમે કોઈ મુજરીમને પકડવા જાઓ છો અને એને સિવિલિયન્સ લોકો આવી રીતે પ્રોટેક્શન આપે તો તમે કઈ રીતે કરી શકો. આવું થોડુંક વિચારતા રહેવાનું. તો આનાથી શું તમારું ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહે, તમે બોર થયા હોય તો થોડાક ફ્રેશ બી થઈ શકો, અને આવા ક્રિએટિવ આન્સર્સના આવા ક્રિએટિવ ક્વેશ્ચન્સના તમે આન્સર આપતા જશો, અને જેમ જેમ સારા આન્સર આપશો એમ તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. કે આ વસ્તુ તમને ઓન ધ સ્પોટ ક્લિક નહીં થાય. અત્યારે તમને હું આ સવાલ કરું તો તમારા મગજમાં કોઈ એવો ડાયરેક્ટ આન્સર નહીં હોય કે ભાઈ આ પિક્ચરમાં આવું થયું હતું, એમ ના ચાલે. તમારે એનો એક આન્સર ફોર્મ્યુલેટ કરવો પડે કે તમે કઈ રીતે સિચ્યુએશનને અપ્રોચ કરશો. તો આ પ્રકારના થિંકિંગ બી તમે સાથે સાથે કરતા રહેવાનું, કે ખાલી પ્રિલિમ ક્લિયર કરવાનો ગોલ નથી. પ્રિલિમ ક્લિયર કરો એટલે કોઈ કોન્સોલેશન પ્રાઇઝ નથી આપતું GPSC. મેઇન્સ ક્લિયર કરશો તોય કોઈ એવું નથી કે આ તો મેઇન્સ ક્લિયર કરી છે, લાવો આને કંઈક ક્લાસ 3ની પોસ્ટ આપી દે, એવું નથી હોતું. તમે ઇન્ટરવ્યુમાં અડધા માર્કથી પણ રહી જશો તો રહી જ જશો. તો આના માટે આપણે ત્રણેય લેવલની સિસ્ટમેટિક તૈયારી કરીને આપણે ફાઇનલ લિસ્ટમાં નામ આપણું લાવવાનું છે. નેક્સ્ટ સ્કીમ્સ જે ચર્ચામાં હતી એમાં પહેલી હતી સ્પિન, સ્ટ્રેન્થનિંગ ધ પોટેન્શિયલ ઓફ ઇન્ડિયા. તો આ કોની છે? KVIC, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનની. અને કોના માટે છે? પોટ્રી માટે છે, કે ભાઈ જે માર્જિનલ પોટર્સ હોય, કુંભાર, એ લોકોની મદદ કરવા માટે એક ક્લસ્ટર ઊભું કરવાનું છે સ્ફૂર્તિ સ્કીમ અંતર્ગત. તો એના માટેની સ્કીમ છે સ્પિન. નેક્સ્ટ ચર્ચામાં હતું ઈ-સાગુ. તો ઈ-સાગુ શું છે? એક એગ્રો એડવાઇઝરી સિસ્ટમ છે જ્યાં એક્સપર્ટ એડવાઇસીસ આપવામાં આવે છે ખેડૂતોને કે તમે આ રીતે પ્રેક્ટિસિસ કરો, આ પ્રકારના સોઇલ ટેસ્ટ કરાવો, આ સોઇલમાં આટલા ક્રોપ્સ વાવો, આવી રીતે પાણી પાવો, આટલું ફર્ટિલાઇઝર, આ કોમ્પોનન્ટ્સ રાખો. આ પ્રકારની સજેશન આપવામાં આવે છે ઈ-સાગુ દ્વારા. નેક્સ્ટ હતું ડીજી સક્ષમ. તો ડીજી સક્ષમ કોને લોન્ચ કર્યું છે? મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો આ એક ડિજિટલ સ્કિલ્સ પ્રોગ્રામ છે કે ભાઈ આપણા દેશના યુવાનોને રોજગાર નથી મળતું,
તો એ લોકોની એમ્પ્લોયેબિલિટી વધારવા માટે એમને ડિજિટલ સ્કિલ્સ ઇમ્પાર્ટ કરો, કારણ કે આ 21મી સદી ડિજિટલ એરા છે. તો એના માટેની જે આ સ્કીમ છે એ છે ડીજી સક્ષમ. નેક્સ્ટ છે મેઘિયા. તમને લોકોને ખ્યાલ હોય તો થોડા વર્ષો પહેલા ઇન્ડિયા આવ્યું હતું, ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર, કે ભાઈ એક એવો વિઝન કે બધા સિટીઝન્સ પાસે માની લો એક મોબાઈલ, સ્માર્ટફોન કે ટેબ્લેટ હોય અને એમાં એક એપ હોય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એપ હોય અને આ એપ પરથી તમે તમામ ગવર્મેન્ટની સર્વિસીસ એક્સેસ કરી શકો. આ પ્રકારના વિઝનનું જે આર્કિટેક્ચર હતું, જે એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર ઊભું કરવું, એનું નામ આપ્યું હતું ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર. તો આ દિશામાં મેઘાલયાએ એક લોન્ચ કર્યું છે મેઘિયા, કે મેઘિયાનું ફૂલ ફોર્મ શું છે? મેઘાલયા એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર. અને આ કોને લોન્ચ કર્યું છે? મિટીએ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ. અને એનો ગોલ શું છે કે મેઘાલયાને હાઈ ઇન્કમ સ્ટેટ બનાવવું 2030 સુધીમાં વિથ ધ યુઝ ઓફ ડિજિટલ ટેકનોલોજીસ, કે ભાઈ તમામ સર્વિસીસ આપણે ડિજિટલ આપશું, આખું ઈ ગવર્નન્સ કરશું, ગ્રાસરૂટ લેવલ સુધી બધાને ડિજિટલ લિટરસી હશે, બધા લોકો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સક્ષમ રીતે પોતાની રીતે કેપેબલ બનશે. આ પ્રકારનું એક વિઝન ઊભું કર્યું છે, એનું નામ છે મેઘિયા. નેક્સ્ટ છે શૂન્ય કેમ્પેઇન. તો શૂન્ય કેમ્પેઇન કોનો છે? તો કે નીતિ આયોગ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટનો. તો આમાં શું છે? એમનો ગોલ છે કે ઝીરો પોલ્યુશન ડિલિવરી વ્હીકલ્સને પ્રમોટ કરવાનો. એક પ્રકારના જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અત્યારે જે વધે છે ને, એના માટેનું આ કેમ્પેઇન છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેવા લેસ પોલ્યુટિંગ કે ઝીરો પોલ્યુશન ડિલિવરી વ્હીકલ્સ આ લોકો એને પ્રમોટ કરવા માંગે છે. નેક્સ્ટ ઇકોનોમિક્સમાં પહેલા ચર્ચામાં હતું રોડટેપ. તો રોડટેપનું ફૂલ ફોર્મ છે રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ. તો આ શું કરે છે કે એક પ્રકારનું જે એક્સપોર્ટ કરતા હોય ત્યારે ડોમેસ્ટિક ટેક્સ પણ એક્સપોર્ટ નથી થતો ને, એનું ધ્યાન રાખે છે કે એક્સપોર્ટેડ પ્રોડક્ટનો પ્રાઇસ બહુ હાઈ ના હોઈ જાય. અને એ શું કરે છે કે એનું રિફંડ આપે છે. કોઈ પણ હિડન ટેક્સ હોય સેન્ટરનો કે સ્ટેટનો, તો એનું એ રિફંડ આપશે, કે જેમ કે મંડી ટેક્સ લેવાનો હોય કે કોઈ ડ્યુટીઝ લાગી હોય. તો આની પહેલા જે હતું ને એ MEIS હતું, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. પણ આ શું છે? WTO ના રૂલ્સ સાથે કમ્પ્લાયન્ટ નહોતું, એટલે એને કાઢીને હવે આ રોડટેપ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. નેક્સ્ટ છે એક્સપોર્ટર્સ ને ઇમ્પોર્ટર્સ માટે જ તે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ. તો એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ શું છે? કે જે ટ્રેડર હોય એને રો મટીરિયલ 0% ડ્યુટી પર એને લેવા દેશે જો એ રો મટીરિયલ એક્સપોર્ટેડ ગુડ્સ માટે યુઝ થવાના હોય. તમે કોઈ આજે રો મટીરિયલ લીધું પણ તમે એમ કહો કે આ કાપડથી હું એક કપડાં બનાવીશ અને એ શર્ટ પેન્ટ જે હશે ને એને મારે એક્સપોર્ટ કરવા છે, તો એ કાપડ તમને 0% ઇમ્પોર્ટ ડ્યુટી પર લેવા દે, એના માટેની સ્કીમ છે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ. નેક્સ્ટ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તો બેઠું GPSC પૂછી શકે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે? તો આ 4 સ્ટેટમેન્ટ આપ્યા હોય તો આ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, કે જ્યારે બિઝનેસ કોઈ પરચેસ કરે અને એના ઉપર એને ટેક્સ પે કરે, તો એને જ્યારે સેલ કરે ત્યારે એનું ટેક્સ ઓછું પે કરવાનું, કારણ કે એને પહેલા જ્યારે રો મટીરિયલ કે લીધું હતું ત્યારે એને પે કરી દીધું હતું. કે ટેક્સ ધેટ અ બિઝનેસ પેઝ ઓન અ પરચેસ એન્ડ ઇટ કેન યુઝ ટુ રિડ્યુસ ઇટ્સ ટેક્સ લાયબિલિટી, એને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. બીજું હોય કોલ મની. કોલ મની એટલે શું? કે અનસિક્યોર્ડ ફંડ તમારે બોરો કરવા છે અથવા લેન્ડ કરવા છે ઓન ઓવરનાઇટ બેસિસ, કે એક રાતમાં તમારે આ મની તમે લેન્ડ કરો છો કે બોરો કરો છો, તો એ મનીને કહેવાય કોલ મની. જો તમે 14 દિવસથી ઓછા પણ 1 દિવસથી વધુ માટે કરતા હોય તો એને નોટિસ મની કહેવાય. અને 14 દિવસથી લઈને 1 વર્ષ સુધી તમે બોરો અથવા લેન્ડ કરો અનસિક્યોર્ડ ફંડ્સ, તો એને કહેવાય ટર્મ મની. તો અનસિક્યોર્ડ ફંડ્સની આ બોરોઈંગ અને લેન્ડિંગ માટેના 3 ટર્મ્સ છે: કોલ મની, નોટિસ મની અને ટર્મ મની. નેક્સ્ટ છે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડમાં એક મેન્ડેટ છે કે 330 દિવસમાં તમારે કન્ક્લુઝન ઉપર આવી જવાનું કે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ. કોઈ આવી રીતે ઇન્સોલ્વન્સી નોંધાવતું હોય તો એને 330 દિવસ એટલે 1 વર્ષથી ઓછા, ઓલમોસ્ટ 11 મહિનામાં એનું રિઝલ્ટ આવી જવું જોઈએ, એવું IBCમાં જોગવાઈ છે. નેક્સ્ટ કમિટી બની હતી RBI દ્વારા કેવી કામથ કમિટી. તો આ કેવી કામથ કમિટી કોના માટે હતી? રીસ્ટ્રક્ચરિંગ ઓફ લોન્સ, કે જે COVID-19ના કારણે જે લોકો લોન હવે પાછી નથી આપી શકતા એના માટેની ચર્ચા, એના માટે જે ડિસિઝન લેવાનું હોય એના માટે કમિટી બની હતી કેવી કામથ કમિટી, કે એક ટાઈમ રીસ્ટ્રક્ચર કરી આપશે કોર્પોરેટ લોન્સ. નેક્સ્ટ આપણે કલ્ચરના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોઈ સપ્ટેમ્બર 2021ના. તો પહેલા ચર્ચામાં હતું અરનમુલા બોટ રેસ. તો અરનમુલા બોટ રેસ ક્યાંનું છે? પહેલા તો કેરેલાનું છે.
પછી એમાં શું હોય, સ્નેક બોટ્સ હોય અને એમાં ખાલી મેન પાર્ટિસિપેટ કરતા હોય. અને ક્યારે લેવામાં આવે તો કે ઓનમ ફેસ્ટિવલ જે હોય કેરેલામાં, એ ઓનમ ફેસ્ટિવલ દરમિયાન આ રેસનું આયોજન કરવામાં આવે. નેક્સ્ટ ચર્ચામાં હતા સુભદ્રા કુમારી ચૌહાણ. આ ઇન્ડિયાના પહેલા વુમન સત્યાગ્રહી હતા અને એક રાઇટર હતા અને એમની એક પોયમ બહુ ફેમસ છે, ઝાંસી કી રાની, અને એમની ખરી બોલી ડાયલેક્ટ અને હિન્દી લિપિમાં ઈ લખતા હતા. નેક્સ્ટ હતી વેગન ટ્રેજેડી. તો વેગન ટ્રેજેડી કોના માટે છે તો કે જે મોપીલા રિવોલ્ટ હતું, એ મેપીલા રિવોલ્ટમાં બ્રિટિશર્સ એક વેગન એટલે શું, એક રથ જેવું હોય, કોચ જેવું, એની અંદર ઘણા લોકો હતા. એ લોકોએ 50-60 ઉપર ભરી દીધા હતા એક નાના એવા કોચમાં, અને એ બધા સફોકેટ થઈને મરી ગયા હતા, 60 જેવા પ્રિઝનર્સ. અને આ તો સરકારી આંકડો છે 60 જેવો, એટલે એટલા પ્રિઝનર્સ મરી ગયા હતા મેપીલા રિવોલ્ટના. આ લોકોએ કેદીને જે ટ્રાન્સપોર્ટ કરતા હતા ત્યારે, એ ટ્રેજેડીનું નામ છે વેગન ટ્રેજેડી. અને તમને પૂછે કે વેગન ટ્રેજેડી કયા રિવોલ્ટ સાથે સંકળાયેલું છે, તો મેપીલા પ્રિઝનર્સ. નેક્સ્ટ રોજડી ચર્ચામાં હતી. તો રોજડી એક ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ છે, ભાદર નદી ઉપર છે, ગોંડલ તાલુકા, રાજકોટ જિલ્લા, ગુજરાત રાજ્યમાં સ્થિત છે. તમને એટલી ખબર હોવી જોઈએ કે રોજડી કયા જિલ્લામાં છે તો કે રાજકોટ, અને પછી નદી પૂછીએ કે રોજડી કઈ નદી ઉપર છે તો કે ભાદર. નેક્સ્ટ એક જીઆઈ ટેગ મળ્યું છે આસામની રાઈસ વાઇનને, જુડીમાં કરીને એક આસામની રાઈસ વાઇન છે, અને આને એક જીઆઈ ટેગ મળ્યું છે. તો આ જુડીમાં કેનાથી બન્યું હોય તો કે સ્ટીકી રાઈસ હોય ને એનામાં ઈ આસામ રિજનના ટ્રેડિશનલ હર્બ્સ જે હોય, જડીબુટ્ટી ને એ બધું એ ભેગું કરે તો એનાથી જે વાઇન બને એ વાઇન છે જુડીમાં, અને આના માટે એનું જીઆઈ ટેગ મળ્યું છે. નેક્સ્ટ ચોલા એડમિનિસ્ટ્રેશનનું આખું ડિસેન્ટ્રલાઇઝ્ડ ગવર્નન્સ હતું. આપણે એન્શન્ટ હિસ્ટ્રીના તમે લેક્ચર જોઈ શકો છો, 15 લેક્ચરમાં સંપૂર્ણ એન્શન્ટ હિસ્ટ્રી માત્ર 4 થી 5 કલાકમાં તમે રિવાઇઝ કરી શકશો. ઓલરેડી વિડીયો જીપીએસસી ગાઈડન્સના તમે હિસ્ટ્રી સેક્શનમાં જોઈ શકશો. તો એક કરંટમાં ચર્ચામાં હતું ઉત્તરા મેરુર ઇન્સ્ક્રિપ્શન. તો આ ઉત્તરા મેરુર ઇન્સ્ક્રિપ્શન ચોલા સામ્રાજ્યના એડમિનિસ્ટ્રેશનનું વર્ણન કરે છે. નેક્સ્ટ હતું મેકડોનલ કમિશન. તો મેકડોનલ કમિશન છે ને ફેમાઇન માટે બનાવ્યું હતું, ફેમાઇનનું ઇન્વેસ્ટિગેટ કરે, અને આ લોર્ડ કર્ઝને 1901માં બનાવ્યું હતું. નેક્સ્ટ એન્વાયરમેન્ટમાં સૌથી પહેલા કોમોડો ડ્રેગન ચર્ચામાં હતી. એક પ્રકારની મોટી ગરોળી છે, વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ લિવિંગ લિઝર્ડ છે, અને આ ઇન્ડોનેશિયાની એન્ડેમિક છે કે ઇન્ડોનેશિયા સિવાય બહાર ન મળે, અને ઈ વલ્નરેબલ હતી પહેલા, પણ હાલ એનું સ્ટેટસ ચેન્જ કરીને એન્ડેન્જર્ડ કરી દીધું છે, એટલે વસ્તી એની ઓછી થઈ ગઈ છે. નેક્સ્ટ સતારા ગેકો. આ એક પ્રકારની ગરોળી જેવું જ છે, અને આ વલ્નરેબલથી ક્રિટિકલી એન્ડેન્જર્ડ થઈ ગઈ છે. એટલે ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે હવે એના ઉપર થોડુંક ધ્યાન પડશે, ભવિષ્યમાં કદાચ કોઈ સ્કીમ વીમ બને કે રિસર્ચ થાય એટલે કદાચ ચર્ચામાં આવે, એટલે આપણે આને ઇમ્પોર્ટન્ટમાં લીધું છે. નેક્સ્ટ છે નેલાપટ્ટુ બર્ડ સેન્ચુરી. તો આ આંધ્રપ્રદેશની અંદર છે નેલાપટ્ટુ બર્ડ સેન્ચુરી, આંધ્રપ્રદેશની તમિલનાડુ બોર્ડર પાસે જ છે આ. નેક્સ્ટ ચર્ચામાં હતું રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ. તો એ ક્યાં છે? રાજસ્થાનમાં. રાયમોના નેશનલ પાર્ક આસામ, અને શ્રીવિથિલુરલ મેગામલાઈ ટાઈગર રિઝર્વ તમિલનાડુ. જો સેન્ચુરી નેશનલ પાર્કે 3-4 દર મહિને આપણે કરતા હોઈએ છીએ તો કરતા રહેવા ભેગા, એનું ઓપ્શનમાં સ્કીપ ના કરવા, કદાચ પૂછી લે તો જે 2 માર્ક મળ્યા. નેક્સ્ટ એક સ્પીસીઝ ઓળખવામાં આવી હતી પાયરોસ્ત્રિયા લાલજી. તો આ પાયરોસ્ત્રિયા લાલજી જીપીએસસી પૂછે શું છે, તો પાયરોસ્ત્રિયા લાલજી એક 15 મીટર લાંબુ કોફીનું ઝાડવું છે જે આંદામાન આઇલેન્ડમાં ડિસ્કવર થયું છે. એટલે તમને પૂછે કે પાયરોસ્ત્રિયા લાલજી શું છે, ક્રોપ છે, ટ્રી છે, એનિમલ છે, શું છે, તો કે એ એક ટ્રી છે. કોનું ટ્રી છે? કોફી ફેમિલીનું ટ્રી છે. ક્યાં મળ્યું છે? આંદામાન આઇલેન્ડમાં. બીજું ચર્ચામાં હતી બારનાદી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, એ આસામમાં છે. બીજું એક તમને પૂછે કે ટોર્ટોઇઝ અને ટર્ટલમાં શું ડિફરન્સ છે, તો ટોર્ટોઇઝ એટલે મેઇનલી વેજીટેરિયન હોય અને એ જમીન ઉપર રહેતા હોય, જ્યારે ટર્ટલ ઓમનીવરસ હોય, એ બધું ખાતા હોય અને એ મેજોરિટી વોટરમાં હોય. નેક્સ્ટ ચર્ચામાં તો ભરતપુર બર્ડ સેન્ચુરી, એ રાજસ્થાનમાં છે અને એનું અત્યારે નામ છે કિયોલદેવ નેશનલ પાર્ક. નેક્સ્ટ ઇન્ટરનેશનલ રિલેશનમાં પહેલા ચર્ચામાં હતું એવરગ્રાન્ડ લિક્વિડિટી ક્રાઇસિસ. તો એવરગ્રાન્ડ છે ને ચાઇનાની બહુ મોટી પ્રોપર્ટીની કંપની છે. અમેરિકામાં કેમ લેમન બ્રધર્સ હતા એવી રીતે એની જ્યારે બેન્કરપ્સી જે સિચ્યુએશન થઈ હતી 2008માં, એવી સિચ્યુએશન અત્યારે ચાઇનાની આ પ્રોપર્ટી ડેવલપિંગ કંપની એવરગ્રાન્ડની છે અત્યારે. નેક્સ્ટ છે ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ એક્ટ. તો કોનો છે આ? સાઉથ કોરિયાએ એક એક્ટ પાસ કર્યો, ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ એક્ટ. એનું અત્યારે લોકો એને એન્ટી ગૂગલ એક્ટ તરીકે ઓળખાવે છે. તો એને શું કર્યું? એપલ અને ગૂગલની ઇન એપ પરચેસને બેન કરી દીધી,
કે ઘણીવાર તમારે કોઈ પ્રોડક્ટ લેવા હોય ને તો એમ કે અમારા એપલના iOS ઉપરથી જ તમારે આ વસ્તુ ખરીદવાની, કે ભાઈ ગૂગલ એમ કે આ વસ્તુ તમારે અહીંથી જ ખરીદવાની. તો એવું કોઈ મોનોપોલી ના હોવી જોઈએ. જેને જ્યાંથી ખરીદવું હોય, જે પ્લેટફોર્મથી છૂટ હોવી જોઈએ, એવું સાઉથ કોરિયાનો નવો એક્ટ આવ્યો છે, ટેલિકોમ્યુનિકેશન્સ બિઝનેસ એક્ટ. તમને પૂછે કે આવો એક્ટ કયા કન્ટ્રીએ લાવ્યો છે, તો સાઉથ કોરિયાએ લાવ્યો છે. નેક્સ્ટ હતું ઓકસ. ઓકસ એટલે શું? ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ. કે ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ પાસેથી એક ક્વોન્ટમ ટેકનોલોજીસ ગેધર કરશે મિલિટરી રિગાર્ડિંગ, કે એને સબમરીન લેવાની હતી. ચર્ચા એવું હતી કે પહેલા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પાસેથી ન્યુક્લિયર સબમરીન અને એની ટેકનોલોજી લેશે, બટ યુકે અને યુએસ હવે એને પ્રોવાઈડ કરશે. એટલે આનાથી શું, ફ્રાન્સનો ધંધોમાં થોડોક ફટકો પડ્યો, એટલે આ ચર્ચામાં છે. મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એનું લખી શકો કે ઇન્ડિયા પાસે થોડી ઓપોર્ચ્યુનિટી વધશે. પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એટલું યાદ રાખવાનું કે ઓકસ શું છે? ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ, કે યુકે અને યુએસ ઓસ્ટ્રેલિયાને મિસાઇલને લગતી ટેકનોલોજી અને મોડર્ન ક્વોન્ટમ ટેકનોલોજીસનું ટેકનોલોજી ટ્રાન્સફર કરવાના છે. નેક્સ્ટ છે પીસફુલ મિશન. તો આ કાઉન્ટર ટેરરિઝમ એક્સરસાઇઝ છે પીસફુલ મિશન. કોની છે? SCOની છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની. નેક્સ્ટ છે G33. G33 એટલે ફ્રેન્ડ્સ ઓફ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ઇન એગ્રીકલ્ચર. એટલે આ ડેવલપિંગ કન્ટ્રીઝના જે એગ્રીકલ્ચરમાં બધાના હિત હોય એવા કન્ટ્રીઝ ભેગા થયા છે. અત્યારે તો 47 મેમ્બર છે અને ઇન્ડિયા પણ એનો એક મેમ્બર છે. બીજું છે એક પ્રપોઝડ એગ્રીમેન્ટ છે રેલોસ, રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ. આ કોના વચ્ચે છે? ઇન્ડિયા અને રશિયા વચ્ચે. આવી આપણે અમેરિકા સાથે ઓલરેડી કરી લીધી છે લેમોઆ, લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. તો આ અત્યારે જે રેલોસ છે એ ઇન્ડિયા અને રશિયા વચ્ચે પ્રપોઝ છે કે બાયલેટરલ લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ કરે. નેક્સ્ટ સાયન્સના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હતા એમાં પેલું હતું ઝીનોન 1T એક્સપેરિમેન્ટ. તમને કહે કે ઝીનોન 1T એક્સપેરિમેન્ટ શું છે? તો એ એક ડિટેક્ટર છે ઝીનોનનો, અને એ શું સર્ચ કરે? ડાર્ક મેટર સર્ચ કરે. તો આપણું જે યુનિવર્સ છે એમાં 27% ડાર્ક મેટર હોય છે અને 68% ડાર્ક એનર્જી છે. એટલે 68 અને 27 એટલે 95% તો ખાલી ડાર્ક જ છે, ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી, જેને આપણે જોઈ નથી શકતા. અત્યારના એક્ઝિસ્ટિંગ ટેલિસ્કોપથી આ 95% યુનિવર્સ વિશે આપણને કોઈ ખાસ આઈડિયા નથી. આપણને જે યુનિવર્સ દેખાય છે, જેને આપણે સમજી છીએ, માત્ર 5% યુનિવર્સ છે. તો આ 27% યુનિવર્સ ડાર્ક મેટર છે અને 68% ડાર્ક એનર્જી. અને આની તમારે જે પ્રોપર્ટી યાદ રાખવાની એ છે કે ડાર્ક મેટર છે ને એ અટ્રેક્ટ કરે અને એ ગેલેક્સીઝને ભેગા રાખી શકે, જ્યારે ડાર્ક એનર્જી છે એ રિપેલ કરે અને એના લીધે યુનિવર્સ એક્સપાન્ડ થાય છે. જે કહેતા હોય ને કે યુનિવર્સ એક્સપાન્ડ થાય છે, એ આ ડાર્ક એનર્જીના લીધે થાય છે. નેક્સ્ટ ચર્ચામાં હતું વાઇપર. તો વાઇપર 2023માં લોન્ચ કરવાનું છે. વાઇપર શું છે? વોલેટાઇલ ઇન્વેસ્ટિગેટિંગ પોલાર એક્સપ્લોરેશન રોવર. કોનું આ રિસર્ચ કરવાનું છે? મૂનના સાઉથ પોલનું. અને કોનો પ્રોગ્રામ છે? નાસાનો. એટલે વાઇપર છે એ નાસાનો પ્રોગ્રામ છે, પોલાર એક્સપ્લોરેશન કરવાનું છે, મૂનનો સાઉથ પોલ એક્સપ્લોર કરશે. બીજું ન્યૂઝમાં હતું બ્લુ સ્ટ્રેગલર. તો બ્લુ સ્ટ્રેગલર એટલે શું? કે મોટા બ્લુ તારા હોય, જ્યારે એક તારો બીજા તારાના જે કોમ્પોનેન્ટ્સ હોય એ પોતાનામાં એને અટ્રેક્ટ કરીને એ લઈ લે, ત્યારે એ એકદમ મોટો થઈ જાય અને બહુ ઘાટો બ્લુ બની જાય, ત્યારે એ તારાનું નામ પડે બ્લુ સ્ટ્રેગલર. નેક્સ્ટ ચર્ચામાં હતું યુકાવા ફોર્સ. એટલે ઓલરેડી 4 ફંડામેન્ટલ ફોર્સ હોય: સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, આ બે ન્યુક્લિયર ફોર્સ હોય ન્યુક્લિયર ડાયમેન્શનના, ત્રીજો ફોર્સ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક, અને ચોથો હોય ગ્રેવિટેશનલ. આ ગ્રેવિટેશનલ ફોર્સ લોંગ રેન્જ ફોર્સ હોય. તો આ 4 ફોર્સ સિવાય એક નવા ફોર્સની વાત છે, ફિફ્થ ફોર્સ યુકાવા ફોર્સ. એટલે આ યુકાવા ફોર્સ કેવો હોય? તો કે સ્ટ્રોંગ હોય, શોર્ટ રેન્જ હોય અને એ બે ન્યુક્લિયોન્સ વચ્ચેનો હોય. અને અઝમ્પશન છે કે આ બે પાર્ટિકલ્સના ફાઇનાઇટ માસના એક્સચેન્જથી થાય, કે કોઈ પણ પદાર્થ હોય એનું જ્યારે પાર્ટિકલ કોઈ એક્સચેન્જ થતો હોય ત્યારે જે ફોર્સ જે ફિલ્ડમાં આવે એ ફોર્સનું નામ આપ્યું છે યુકાવા ફોર્સ. નેક્સ્ટ છે ઇન્સ્પિરેશન 4. તો આ ઇન્સ્પિરેશન ફોર્સ શું છે? એક પ્રકારની ઓર્બિટલ ટ્રીપ છે કે હાલો સ્પેસમાં જઈએ વિથઆઉટ એની પ્રોફેશનલ એસ્ટ્રોનોટ. તો આવા સાહસ કોણ કરે? સ્પેસએક્સ કરે, આપણે ઇલોન મસ્ક. એનું જે ડ્રેગન કેપ્સ્યુલ છે એ આમાં યુઝ કરવાનું છે, સ્પેસએક્સ રોકેટ કંપનીનું. અને એ એવા લોકોને ઉપર સ્પેસમાં લઈ જશે જે લોકો એસ્ટ્રોનોટ નથી, કે નોન પ્રોફેશનલ્સને લઈ જાય, એના માટેની આ એક્સપેરિમેન્ટ છે ઇન્સ્પિરેશન 4. નેક્સ્ટ ચર્ચામાં હતું નાસાનું લુસી મિશન. તો આ લુસી મિશન શું છે? કે ફર્સ્ટ સ્પેસ મિશન છે જે જુપિટરના ટ્રોજન એસ્ટેરોઇડ્સને સ્ટડી કરશે. શું કામ કર્યું? આપણું સોલાર જે સિસ્ટમ છે એ 4.5 બિલિયન યર્સ અગો પહેલા કેવી રીતે ઇવોલ્વ થઈ હતી એના સ્ટડી માટે આ લુસી મિશન છે.
નેક્સ્ટ હવે આપણે ડિફેન્સમાં જોઈએ તો પેલા વરુણાસ્ત્ર છે. તો વરુણાસ્ત્ર શું છે? એન્ટી સબમરીન ટોર્પિડો છે. અને કોનું છે? આ નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી DRDO નું છે, એટલે આપણું ઘરનું છે. નેક્સ્ટ છે સમુદ્ર શક્તિ એક્સરસાઇઝ. તો સમુદ્ર શક્તિ એક્સરસાઇઝ કોની વચ્ચે છે? ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાની નેવી વચ્ચેની છે. નેક્સ્ટ છે સૂર્યકિરણ. તો સૂર્યકિરણ કોની છે? ઇન્ડિયા અને નેપાળની આર્મીની છે. નેક્સ્ટ છે LCA મેક 2 ચર્ચામાં હતું, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક 2 તેજસ. તો તેજસ પૂછે તો શું છે? તેજસ એક લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે અને આ સેકન્ડ જનરેશન ફાઇટર પ્રોટોટાઇપ છે. કોને બનાવ્યા? ઇન એસોસિએશન વિથ DRDA નું એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી. બીજું ચર્ચામાં હતું કે આપણું એક ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ છે. આ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ 220 વર્ષ જૂનું છે. એને હવે ડિઝોલ્વ કરીને એના 7 કોર્પોરેટના 7 PSUs બનશે. એને એક પ્રકારનું કોર્પોરેટાઇઝેશન જેવું કરે છે અને 7 પબ્લિક સેક્ટર યુનિટ બનાવવામાં આવશે આ એક ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના. પછી બીજું થિયેટર કમાન્ડર્સ આપણે લાસ્ટ મંથના કરંટ અફેર્સમાં સ્ટડી કર્યા હતા. તો આ જે થિયેટર કમાન્ડર્સ હોય કે જે 3 વિંગ ભેગી કરીને એક યુનિટ બને, એના જે થિયેટર કમાન્ડર્સ હોય એ ડાયરેક્ટલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને રિપોર્ટ કરશે. તો આ આપણે જોયા આખા સપ્ટેમ્બર 2021 મહિનાના કરંટ અફેર્સ. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.